સુરેશ આ સ્પીકર બંધ છે તપાસ કરે તો મામા કરતો પાહે આવે એના મોઢામાં દુર્ગંધ આવે મામા કરતો પાહે આવે એના મોઢામાં દુર્ગંધ આવે એજી દારૂ પીને દાંત વાળ્યો તેથી હાદ કે સાંભળે મામો માઈ હાદ કેમ સાંભળે નથી બેરી થઈ કે મોમાં નથી નીંદર માં ઘેરાણી એજી તારા અંતર નો પુકાર નથી તેથી હદ કે સાંભળે મારી હદ કે સાંભળે ભરત કે માર્ગ ભૂંડો લીધો તે કજિયો ને કંકાસ કીધો ભરત કે માર્ગ ભૂંડો લીધો તે કજિયો ને કંકાસ કીધો એજી બરબાદ થઈને હાથ દીધો તેથી હદ કે સાંભળે મારી હદ કેમ સાંભળે મામા કરતો પાસે આવે એના મોઢામાં દુર્ગંધ આવે સાહેબ માણસને ન ગમતા હોય તો માતાજીને ગમે એ વાતમાં માલ છે મદિરા પી ભરત કે માર્ગ ભૂંડો લીધો પછી મોડું થઈ જાય ખાટલે પડીએ ને પછી પ્રાર્થના કરીએ પછી તો બહુ મોડું થઈ ગયું હોય એ તો નાદની નોંધ લઈએ સાહેબ હાદ તો મારા ને તમારા વ્યવહારની વાત છે આપણે એકાબીજાના વ્યવહારમાં બોલીએ એ હાદ કહેવાય હાદ છે ને એ અહીંથી નીકળે તમે બોલજો દેવરાજ એમ કેવો એટલે ગળેથી જાય છે આપણે ઓહરી ઉપર જમતા હોય ને ફરી આમ કૂતરું આવે એટલે આપણે બેઠા બેઠા કરી હળ એ અહીંથી જ નીકળે જો હળ હળ કૂતરાને એ કાયમીનો પ્રોગ્રામ હોય એ હલે નહીં એને ખબર છે કારણ કે ઊભો થવાનો નથી એ હાદ છે સાહેબ નાદ તો ભી પડે તો એ નીકળે અજાણ્યું ગામ હોય અડધી રાતનું ટાણું હોય પોચીથી ગલી વરવાની થાય અને કાળિયો ડાઘ્યો છે પગે વરગું વરગું થઈ જાય અને ત્યાં રાડ નીકળે તો સમજવું કે નાભીએથી નીકળ્યો ભી પડે ને તઈ નાભીએથી અને એ તો નાદ સાંભળે છે હાદ તો કેટલાય કરે સાહેબ આ ભુવાતાઓ છે એ નાદ કરે છે ભલા માણસ ચિંતા કરે છે સમાજની એને શું લેવા દેવા છે તમે ગમે એટલું પીઓ એને કાંઈ નથી પણ સાહેબ પોતાના છે ને આ દુનિયામાં આનંદ પોતાનો હોય દુઃખ પોતાનું જ હોય આ દુનિયામાં ઉપયોગી પોતે થાય અને નડે પોતે આ નિયમ છે સાહેબ હમણાં હતા કૂતરું એક જાત્રાએ નીકળી ગયેલું વાત કરું મજા આવી છે કૂતરું એક નાયત કેવી સન્માન કરે એ વાત કરું કૂતરું જાત્રાએ નીકળ્યું એટલે પેલા એના બધા પરિવારના સભ્યોને બોલાવ્યા કીધું કે ભાઈ મારે આ એક સારો કામો કરવો હાવો એ તો ઈ જ કે ને ઈ નાચ્યો કે મારે જાત્રાએ જવું છે 3 મહિના હું નીકળવાનો તમારું કોઈને પડા બડા દેવા હોય તો દઈ જાજો બડા તો નકર મળે જ છે પણ પડા કોઈને દેવા હોય તો મારે જવું ગંગાજીએ ગયું કૂતર્યું 3 મહિનાનું કહીને ગયું હતું ને મહિના દી પાછું વહી આવ્યું કૂતરાએ સંમેલન કર્યું કે આપણું આ ગંગામાં ગોથીકલા મારી આવ્યું જમનામ ઝપટું બોલાવી આવ્યું આનું સન્માન તો કરીએ એનું સન્માન થયું પછી એને પૂછ્યું કે વડીલ આપણે 3 મહિનાનો સમય અમને કીધેલો ને તમે 1 મહિનામાં કેમ આવ્યા એટલે ઓલું કૂતરું કે નાયત ને હિસાબે ભાઈ કે કેમ કે જે ગામમાં ગયો ને એ ગામમાં નાયત એટલી વાહે થઈ કે 8 દીએ પૂગવું મતો ને 4 દી મન ફુગાડી દીધો એની
સાહેબ નડે નાચ, ઉપયોગી નાચ થાય, આનંદ નાચનું હોય, દુઃખ નાચનું હોય. કોની દુનિયામાં વ્યસનો છે, કોઈને એ કહેવા નથી જાતા. આ તો મને એમ કીધું કે મારો સમાજ છે ને દેવરાજ, એટલે મને એમ થાય કે મારા સમાજનો એક માણસ. સાહેબ આ તો ઘેરામાં ઘા મારવાની વાત છે. અમે સુધારવા માટે નથી આવ્યા આપણે, પણ અમારા હાથાની આ એકાદાને જો અસર થાય, એકાદો માણસ જાગે. કોઈ જન્મથી વ્યસન લઈને આવ્યું ખરું? કોઈ સાંભળ્યું ભાઈ ફલાણા જન્મ થયો મોઢામાં હીરાલાલ બીડી હતી એમ? નહીં સાહેબ, એ તો પછી આપણને વર્ગે. હા બધું એવા ભાઈબંધ દોસ્તાર આપણને મળે માતાજીની મહેરબાનીથી હારા, પછી આપણને એની શરૂઆત કરીએ. બીડી કે બંબુડી જરદો કે હું જાણું, બંધાણી ભરનો દીકરો હું દોરા લગી તાણું. આપણે તો ગોવારિયા ફૂટ્યું મેં ભરેલી સાહેબ. આ હુયરું ભરાવીને ઓઠનો દાદે ન્યા લગી ખેંચેલી મેં. હું સાક્ષી છું તમારો. એ બધું કરી લીધા પછી એક એવો અનુભવ થયો કે આમાં કાંઈ છે નહીં. એ ઘડી પૂરતી મજા આવે સાહેબ. એ બે બીડી કે બે તમાકુ કે બે ફાકીની ડિસ્ટિંક્શન એની અંતર છે ને આપણા મનોબળ ઉપર હોય. અરે ઘણી વખત આપણે 2-2 કલાક નથી મળતી, લ્યો 4-4 કલાક નથી મળતી. કોઈ એવા પ્રસંગે આપણે નથી પી શકતા, છતાં રહી જાય ને. આ જ વાત છે, બસ મનને મારવાની વાત છે. આમાં કાંઈ બીજી વાત નથી. એટલે એક એવો યજ્ઞ આ ગામના આંગણામાં. બાકી એ તો બધા વંદનીય ભુવાતાઓ, આ બધા એમને આ મા ભગવતીની એની અસર પડે સાહેબ. આજે કેવડો વિજ્ઞાનનો યુગ છે સાહેબ. હવ રબારી સમાજ છે ને સાહેબ, આપણે મોબાઈલ લગી પૂગ્યા. આપણે મોબાઈલ લગી પૂગ્યા. હું એક કવિતા તમને સંભળાવવા માંગુ છું. ક્યાં લગી મોબાઈલ આવ્યો હોય? અમારા દિનેશભાઈ માવલની કવિતા. જામનગરના અમારા યુવાન કવિ દિનેશભાઈ માવલે એક કવિતા લખી છે, સાંભળજો. એક રબારણ રબારીને મોબાઈલ કરે છે. હવેના કારણો જોજો સાહેબ. એમાં હાંજ પડી ગઈ, વાઘ લઈ હજુ કેમ ન વળ્યો, ફોગટ રોયો ક્યાં ફરે છે. એક રબારીને રબારીને મોબાઈલ કરે છે. વાઘ લઈને નીકળેલો, ગાડર લઈને નીકળેલો, હાંજ પડી આવ્યો નથી એટલે ચિંતા સાહેબ આઈને. ક્યાં લગી વિજ્ઞાન આવ્યું છે સાહેબ? વગડા લગી વિજ્ઞાન પૂગ્યું છે. બાઈ ચિંતા કરે છે. કાયમી હાંજે 7 વાગે વાઘ આવી જાય, આજ કેમ નહીં આવ્યો હોય? બાઈને ઉપાધિ થાય, મોબાઈલ કરે છે. પછી આગળ લખે છે, ઢાકો ઢૂંબો કરી ઢોલિયો ઢાળી હરક પદુડી તુજને લેવા આવી છું. ટભલો તારી રાહે હોઈ ગયો, કજિયાડી કીડીને હું કાખે તેડી લાવીશ. ખાલી વાળો ખાવા જાય છે અને ગાડર સંગ ગલુડિયા હાવ ગેલ કરે છે. ઢાકો ઢૂંબો કરી ઢોલિયો ઢાળી અને તને લેવા માટે આવી. ટભલા નામનો દીકરો તારી વાત જોઈને હોઈ ગયો. વાત કરે ભાઈ. કીડી નામની દીકરી કજિયો કરતી હતી અને હું કઈડમાં તેડીને આવીશ. ખાલી વાડો ખાવા જાય છે અને ગાડર સંગ ગલુડિયા ગેલ કરે છે. એક રબારીને રબારીને મોબાઈલ કરે છે. ઓને સંભળાતું નથી. બાય અહીંથી એમ કે છે કે બકરીઓના ઘેરામાંથી આગો જઈને વાત કરી તો ખબરું અમને પડે. કાંઈ કરી કરીને થાકી ગઈ તે તારો તૂટલો ફૂટલો ટાવર માન મળે. એક ઘડી અડગો રહેતા વાલા મુઈના, આ મનડું કેવા વેમ કરે છે. એક રબારીને રબારીને મોબાઈલ કરે છે. પ્રી તમારી તારે મન કાંઈ નહીં, વ્યાકુળ વ્યાકુળ અમે એકલા ફરીએ. તું કદાચ ભૂલી ગયો હોય. પ્રી તમારી તારે મન કાંઈ નહીં, વ્યાકુળ વ્યાકુળ અમે એકલા ફરીએ. અરે આ મોબાઈલમાં મોબાઈલ ગુડ્યો છે, વેલા મોડું થાય ઘરે કારણ તો કહી દઈએ. તારી પાસે છે, તારે ફોન તો કરાય. આ વાતો મારી કેમ કરે છે? પછીનો જવાબ સાંભળજો સાહેબોનો. હું કામ મોડું થયું? ઉતાવળીની થામા એલી ઘરે આવવાની ઘટમાં કેટલી ઘાણી છે, પણ તારા માવતરેથી લઈ આવેલી બોડી બકરી અબગડી વિયાણી છે. હું જે જામલી લઈ આવી ને, હાજ પેડે આવો રઘવાડ તું સિદ્ધ કરે છે. અંતર ક્યાં છે તારે ને મારે અટાણે? વાત ઈ કરું છું સાહેબ, એક નાનું ઇન્સ્ટ્રુમેન્ટલ. આજે વિજ્ઞાન, હું તમે કયા યુગમાં હતા ને કયા યુગમાં આજે છે. બહુ જમાનો જીવા જેવો આવ્યો સાહેબ. આપણા વડવાઓએ જે દુઃખ સહન કર્યા, આપણા 70-80 વર્ષના વડીલોને પૂછો સાહેબ, 2 જ મુદ્દા હતા પેલા. એક ભૂખ હતી ને એક દુઃખ હતું. કાંઈ નહોતું સાહેબ. મિષ્ટાન ખાવા ગાવ ગાવના પલા કાપતા. કોઈ સારો હીરો કરતો 3-3 દી તો લારું પડતી અને વખાણ કરતા કોઈ રવો કોઈ રવો. આ પૂછો ને સાહેબ, આ 70-80 વર્ષના કોઈ હોય તેને પૂછો, લ્યો તમે તમારી પર વીત્યું કે નહીં? કોઈ હારા માણસ ને પ્રસંગ હોય તો 2 દી પહેલા ખાવાનું બંધ કરતા, ન કઈ કે એવરેજ નહીં આવે.
સાહેબ આજે 32 જાતના ભોજન પીરસો માણસ ખાતો નથી. હું કામ કોટો પૂરો થઈ ગયો સાહેબ. ટકોરિયા કર્યા જેવો યુગ આપણા ભાગમાં આવ્યો છો. હું તમે ભાગશાળી છી સાહેબ. આ જગતના ચોકમાં મને તમને એની જન્મ દીધો. આવો યુગ નથી આવ્યો સાહેબ. પેલા એક પાઠ આવતો સાહેબ. જો આપણે માલધારી સમાજ છે ને, હું ઘડીક આપડ્યું જ કરી વગડાની. આપણે માલધારી એક ભેહું ચારતા હતા ને, ફિલોસોફર નીકળ્યો. એને માલધારીને બોલાવીને આમ દિવાહરી કરીને કે આ પ્રકાશ આવ્યો ક્યાંથી? ગોવારમાં બુદ્ધિ બહુ હોય સાહેબ. હે કે આ પ્રકાશ આવ્યો ક્યાંથી? ગોવારીઓ ફૂંક મારીને ક્યાં ગયો? ક્યાં ઈ ખબર નહીં કે તો એ ગોતી આવી પછી આવી જાય આ બાજુ. હજી તો મારાથી બહુ વિશેષ ભૂતિક છે તને. તું સારા કરતો જ નહીં. આના વગડા મારી છે, પરમાત્માની હારે રહે છે, પ્રકૃતિમાં રહે છે, ભગવાન ભેગો હોય સાહેબ. કારણ કે ભગવાનના વાતાવરણમાં આપણે રહીએ છીએ. ઠીક છે, યુગ પ્રમાણે હવે આપણને બધું થોડું થોડું કરડવા માંડ્યું. આપણે હવે જ હિંમતું કરીએ સાહેબ. પૈસા સર્વસ્વ નથી. હવે અમારે ઉપલેટાથી અમારો પરિવાર, મારી આજુબાજુ રહે છે વાંદા પરિવાર, અમારે ફોગા બાપા વાંદા અને એમનો પરિવાર બધો આવ્યો છે. અમે પાડોમાં રહે છે. અમારા ઉપલેટામાં આજે એટલી બધી દૂધની ભેળસેળ થાય છે સાહેબ. પૈસા હાટું છે ને માણસ અહીં લગી પૂગી જાય. નાના બાળક ઈ દૂધ પીએ, દર્દી દૂધ પીએ, પૈસો જ સર્વસ્વ છે. ઠીક છે, પાણી ના ખાય એમાં ના નહીં, પાણી નુકસાન તો નથી કરતું. અમારે દુનિયા ગજબની ભેળસેળ થાય હો. હા હા હા, ક્યાં લગી માણસ પૂગતો હોય છે સાહેબ. આ યુગ પ્રમાણે બધું ઉડ્યું છે. પણ એક પાઠ આવતો, શંકર ભગવાન એના પોઠિયાને કહે આપણી બધી ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, ચારણની રબારીઓની ઇતિહાસો બહુ મોટા છે. હા, શિવની આજુબાજુ રહેવા વાળો આપણો પરિવાર સાહેબ. એની આજુબાજુ રહેતા સાહેબ. હા, ભોળાનાથની આજુબાજુ. ઈ ભોળાનાથે એના પોઠિયાને એમ કીધેલું, તું મૃત્યુલોકમાં જઈને માણસને એક સંદેશો દઈ આવ્યો કે કયો કે 3 વખત નાવું અને 1 વખત ખાવું. આ સૃષ્ટિની રચના કર્યા પછી માણસોને ખબર જ નથી શું કરવું. પોઠિયો આવ્યો શંકરના કહેવાથી, પણ ભૂલ એવી કરી ગયો ભાઈબંધ. 3 વખત નાવાનું કીધું તું ને 3 વખત ખાવું અને 1 વખત નાવું, આવું ઊંધું કરીને વયો ગયો. હે કે 3 વખત ખાવું, 1 વખત નાવું. ઈ નાવું નાવું ન કે ઘણાય ને આમાં 1-1 વર્ષની આમાંય છૂટ જાવ. ઘણા વર્ષે વર્ષે નાયો અને 1 વર્ષે નાય ઈ જે ચોયણી કાઢે ની પડે ની આમ ઊભી રહ્યો. આવી કડક થઈ ગયો પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી. ડોક્ટરોને ટોપિયું ઉગાડવી ન પડે, બેભાન ન કરવા પડે. આવો એક ગોતી લ્યો, 3-3.5 કલાક ઊંઘાડી દો, ધીમ થઈ જાય સાહેબ. 3 વખત ખાવું, મેં તને નાવાનું કીધું અને બરોજ થઈને આવ્યો એ પોઠિયો. હવે ધરતીને ખેડી તે ભૂલ કરી છે, તારે ભોગવવું પડશે. વર્ષો લગી ધરતી ખેડી 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 થાકી ગયો. પછી એક દી શિવને પ્રાર્થના કરતો, એ મારા બાપ હવે તો હામું જો. ઘણી પ્રાર્થનાઓ થઈ છે. અમારા પ્રદીપની એક પ્રાર્થના મને ગમે છે. કેવી પ્રાર્થના છે? શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂ ના દમદમા. શક્તિ કેરો સાથ જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરૂ ના દમદમાટ. શંખ ના નાદ કરે દેવાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને જપો જીવ દિન રાત. શિવજી સો બેઠે કૈલાસ, ત્યાં વસે દેવો ઋષિ રાજકારણો નંદી ચરાવે ત્યાં. શિવજી સો બેઠે કૈલાસ, ત્યાં વસે દેવો ઋષિ રાજકારણો નંદી ચરાવે ત્યાં. કરે છે 4 વેદની વાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત.
रात जीव ने जपो जीव दिन रात कार्तिक गणेश शिवना बाळो मैया अर्धांगिनी नारद सानंद भजे शिवना गा